અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલ જ્ઞાનદા સોસાયટીમાં એસીના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટ કેસમાં મહાનગરપાલિકા એક્શનમાં આવી। મહાનગરપાલિકાએ દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા 3 અધિકારીઓને શોકોઝ નોટિસ ફટકારી છે। દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે ફરજ બજાવતા કાંતિ દાફડા, વેજલપુર વોર્ડ ઇન્સ્પેક્ટર રાજેશ જીવાણી અને સબ ઇન્સ્પેક્ટર નિકુંજ પરમારને શોકોઝ નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યા છે। સોસાયટીમાં એસી સર્વિસના સામાનના સ્ટોરેજ કરેલા મકાનમાં આગ લાગતા માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું। ત્યારે આજે પણ એફએસએલની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને પુરાવા એકત્રિત કર્યા હતા। બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે સોસાયટીના આસપાસના મકાનોને પણ ભારે નુકસાન થયું છે, જ્યારે એક સાથે 12 જેટલા વાહનો પણ આગમાં બળીને ખાખ થયા છે। ત્યારે આગ લાગવા પાછળનું મુખ્ય કારણ શું છે તે જાણવા એફએસએલની ટીમ ઘટના સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા।